અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ એક પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે. વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે. આ થીમ સાથે ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા મહત્વપૂર્ણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા 3 ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપ્યું છે. આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેમાં રિઝર્વ ટ્રી જેવા કે લીમડો, પીપળો, આંબલીના વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કંપની સીઈઓ બીએમ પટેલ, જયંતિભાઈ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ એચઆર અર્પિત નાણાવટી, વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી નિલેશ ભારતી એચઆર તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ.